શુભ અને મંગલકારી દિવસ એટલે આપણી અઠવાડિયે સવાર. નરેન્દ્રભાઈએ પાંચેક એવા સરસ પ્રસંગોની વાત કરી. પ્રસંગો એવા છે કે જો આપણે એને મનન ચિંતનના એરણે ચડાવીએ તો આપણા જીવને બળ મળે. આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેની એક્ઝેક્ટ ખબર પડે. વર્ષો પહેલા 20-22 વર્ષની વાત, 20-22 વર્ષ પહેલા સ્વામીજીના વિચરણમાં એમને જ્યારે આવી રીતે સભા ચાલુ થઈ ત્યારે પહેલા સ્વામીજીને એવું લાગ્યું કે આજે જરાક વોશરૂમ જઈ આવવું જોઈએ. સ્વામીજી સભા ચાલુ થઈ ત્યારે પહેલા વોશરૂમ ગઈને આવ્યા. 10 મિનિટ થઈ ત્યાર પછી પાછું મૈત્રી સ્વામીને કીધું કે મૈત્રી સ્વામી વોશરૂમ જવા પડશે. એવી રીતે 3-4 વાર 1 કલાકના અંદર જવાની જરૂર પડી સ્વામીજીને. સ્વામીજીએ મૈત્રી સ્વામીને કીધું કે મૈત્રી જરાક મારી પીછોટી ચેક કર ને. જ્યારે એમને નાભી આપણે કહે ને પીછોટી ચેક કરી. તે પીછોટી ચેક કરતા મૈત્રી સ્વામી કીધું કે સ્વામીજી તમારી પીછોટી ખસી ગઈ છે અને હવે તમારે આરામ કરવો જોઈએ. કારણ કે 4-5 વાર જ્યારે આપણે વોશરૂમ જાય તો આપણે સંજે આપણે ઢીલા થઈ જાય. આખો દિવસનું ટ્રાવેલિંગ હોય અને આ રીતની કોઈ સંભાવના ઘટે ત્યારે આપણને ખબર પડે કે આ પીડા ભક્તિ કેવી છે, આ તકલીફ કેવી છે. ત્યારે સ્વામીજીએ કીધું કે તકલીફ એટલી છે કે હું અહીંયા 1 કલાક જે બેઠો ને એ 1 કલાક બેસવું બી અઘરું છે. પણ મારી સામે જે સમાજ છે, યોગીજી મહારાજે ઉદ્ભવેલો યોગીજી મહારાજના દીકરાઓ જે છે મારી સામે, એની આગળ આ દર્દ કઈ મોટી વાત નથી. દર્દ એટલું છે કે ક્યાં વસોલી કરીને એક ગામ છે સુરતની આગળ વસોલી કરીને, તો ક્યાં તો અંકલેશ્વર જતું રહેવા પડે, ક્યાં તો નેત્રંગ મંદિરે જતું રહેવા પડે એવી પરિસ્થિતિ. પણ સ્વામીજી ફક્ત ને ફક્ત આપણા માટે એ સભામાં બેઠા અને એ સભામાં આપણને બળ મળે તેના માટેની વાત કરી. કે વાતનો મર્મ સમજાવતા વાત કરી કે આ સભામાં બેઠો તેનો ફાયદો શું એમ. કે એક તો મારો જે હરિધામનો સ્ટાફ છે એ નવરો નહીં રહે. બીજું કે હરિધામનો સ્ટાફ જેને વાગડવા માટેની આખી મટીરીયલ મળી રહી કે આખું મનન ચિંતન કરી શકે આ વાતોને, એના માટે સ્વામીજી આવો અથાગ પરિશ્રમ એ આપણા માટે કર્યો છે. શિવભાઈએ ભજન ગાયું કે અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર આજ. તો પ્રબોધ સ્વામી અત્યારે આપણા ત્યાં ફેબ્રુઆરીમાં વિચરણ કર્યું તો 3 દિવસના વિચરણમાં 180 પધરામણી, 841 જેટલા ભક્તોને આશીર્વાદ દર્શન સ્પર્શ મળ્યો અને 5800 જેટલા ભક્તોએ સભામાં એમનો લાભ લીધો. આટલું હેવી વિચરણ 180 પધરામણી જ્યારે વિડિયો ડિપાર્ટમેન્ટમાં ખબર પડી કે યોગીજી હરિચરણ પ્રદેશમાં 180 પધરામણી થઈ ત્યારે મને પૂછતા હતા કે તમે એક દિવસમાં કેટલી પધરામણી કરે. અને છેલ્લા દિવસે સત્સંગ સ્વામી અને પ્રભુદર્શન સ્વામી જ્યારે મૈત્રી સ્વામી પાસે જતા હતા અને મૈત્રી સ્વામીને વાત મૂકતા સત્સંગ સ્વામી અને પ્રભુદર્શન સ્વામી રડી પડ્યા. આ સમાજનું સર્જન કેવું છે. સ્વામીજી જે અથાગ વિચરણ કર્યું એવું ને એવું પ્રબોધ સ્વામી આપણા માટે વિચરણ કરે છે. એક દિવસે 75 80 વિચરણ આપણે જરાક વિચાર કરી જોઈએ કે આપણા ઘરનું 70 વર્ષનું કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને 10 વાર ગાડીમાંથી ઉપર નીચે ઉતારીએ આપણે સહેજ લૌકિક દ્રષ્ટિએ દયા આવી જાય. પણ જે પુરુષ એ આપણને રાજી કરવા માટે કે સ્વામીજીના યુવાનોને રાજી કરવા માટે એ એક દિવસમાં 70 રમ કરે. સ્વામીજી ગાડીમાં બેઠા હતા અને મૈત્રી સ્વામી અને સત્સંગ સ્વામી જ્યારે પ્રભુ સ્વામીને વાતો કરતા હતા ત્યારે સત્સંગ સ્વામીના આંખમાં આંસુ હતા કે સ્વામી અમારી જે ભૂલ થઈ કે
કે આટલી બધી વિચરણ ગોઠવી, આટલી બધી પધરામણી ગોઠવી અને તમને જે ભીડો આપ્યો એ ભીડો અમારે ના આપવો જોઈએ. બીજી વાર તમે આ ભીડાનું વિચારશો અને એના માટે પગલાં લેશો કે તમને ઓછો ભીડો પડે. ત્યારે પ્રબોધ સ્વામીએ 4 વાત કરી કે આ વિચરણમાં જે તમને એવું લાગે છે કે મને કોઈ ભીડો પડ્યો છે, એ તમારી મારા પ્રત્યેની એવી દયા છે કે મારા પ્રત્યેની એવી પ્રેમ છે જેને ઈશારે તમને એવું લાગે કે મને ભીડો પડ્યો છે. પણ સ્વામીજીના ભૂલકાઓ કે સ્વામીજીના દીકરાઓને રાજી કરવા માટે મને કોઈ ભીડો પડતો નથી. બીજું કે ભીડો તમને લાગે છે પણ ભક્તોને રાજી કરવો છે ને, આ ભીડો કઈ નથી. ત્રીજું, હરિપ્રસાદ સ્વામીને જ્યારે વિચરણ કરતા ત્યારે આવી બધી કોઈ ફેસિલિટી નથી. આવા ભક્તોના મહિમાની હતો અને એ ભક્તોના મહિમા કરતા આજના ભક્તોમાં જે કોઈ મહિમા છે એ મહિમાના ભાવે તેથી આપણામાં જે ભક્તિ છે એટલે ભક્તિને વશ થઈને આપણા જે વિચરણ દરમિયાન પ્રબોધ સ્વામીને આપણે ખ્યાલ છે કે આપણા વિચરણ દરમિયાન પ્રબોધ સ્વામીની તબિયત નાદુરસ્ત હતી. પણ ત્રીજું વાત કે જ્યારે પ્રબોધ સ્વામી કીધું કે ભક્તોના ભાવને લીધે વશ થઈ જાય, અને ચોથી એક વાત કીધી કે અહીંના જે ભક્તોના હૃદય છે એ ગરીબ હૃદયના લીધે પ્રબોધ સ્વામીને આ કઈ શરદી કે એવી કોઈ કે એમને જે બીમારી કે નાદુરસ્ત તબિયત હતી તે દેખાતી નથી. આટલી 4 વાતો કરતા શાશ્વત સ્વામી અને પ્રભુદર્શન સ્વામી લડે. આપણે આ દ્રશ્ય અમારના 2-5-10 દીકરાઓ કેસલી કે બાજુથી જ્યારે મૂકવા જતા હતા પ્રભુ સ્વામીને, ત્યારે એમને તો કહેતા કે સ્વામીજીને અંગે અંગમાં ધારીને જ્યારે વિચરણ કરી રહ્યા છે તો આ વિચરણ કરવાનું આટલું જરૂરી શું અને એનો ફાયદો શું? પહેલી વસ્તુ, જ્યારે પ્રભુ સ્વામી 13મી મે જ્યારે અહીં નીકળ્યા એવડીથી, તો પ્રભુ સ્વામીએ બધા વડીલ સંતોને કીધું કે તમે મારા દીકરાઓ કે હરિપ્રબોધક પરિવારના દીકરાઓને દર મહિને કોઈને કોઈ એક્ટિવિટીમાં એન્ગેજ રાખજો, જેથી એમની ભગવાન તરફની યાત્રા પગલે ને પગલે આગળ ને આગળ વધતી જાય. પારાયણ કરજો. 3 મહિના આવતો છે, નવી બધી ગુરુ પૂનમ આવે છે, એ ગુરુ પૂનમના નિમિત્તે તમે ભેગા થજો. એકબીજા સાથે ભેગા થવાથી જીવ બળને પામે. કહેતા કે 2 સારા સાધુ અને 4 એવા ભગત સાથે જીવ જોડવાથી આપણે બધાના લાઈફમાં નાની મોટી કઈ પ્રોબ્લેમ આવતી હોય તે આપણા બધાને પ્રોબ્લેમનો સોલ્યુશન. સ્વામીજી જ્યારે અહીંથી ગયા ત્યારે વડીલ સંતો મૈત્રી સ્વામી અને સર્વમ સ્વામીને કીધું કે તમે પારાયણ કરજો. આપણા બધા માટે લેસન તો આપી જાય છે, પણ એ આપણા સંતોને બી લેસન આપતા જાય છે. એ તો બિઝી છે એમના શેડ્યુલમાં. ભક્તોના અત્યારે એવું કઈ કીધું કે ત્યાં શિબિર ચાલે છે અને શિબિર ચાલતા શિબિર પતી ગઈ, અને શિબિરમાં જે ભક્તોનો ભાવ છે એ ભક્તોનો ભાવ એ ગ્રહણ કરે અને આપણા બધાને સ્મૃતિના દર્શન આપતા. અત્યારે જ્યારે સભા હોલમાં એન્ટ્રી મારતો હતો ત્યારે હિતેશભાઈનો ફોન આવ્યો હતો અને હિતેશભાઈ બધાને જય સ્વામિનારાયણ આપણને પાઠવ્યા. એક્ચ્યુઅલમાં હિતેશભાઈ આપણા બધાને ફોનમાં દર્શન આપવાના હતા, પણ કનેક્ટિવિટીના લીધે હિતેશભાઈનું અને આપણું નેટવર્કના લીધે વાત થાય તેવું ના હતું, એના લીધે આજે આપણને દર્શન ના થયા. બાકી બધાને પર્સનલી હિતેશભાઈએ જય સ્વામિનારાયણ કીધા છે. આ તો ચાલુમાં હિતેશભાઈનો યાદ આવી ગયો એટલે કહી દીધું, વરના ભૂલી જાત. તો સ્વામીજી અને પ્રબોધ સ્વામી જે વિચરણ કરી રહ્યા છે કે જે આપણા માટે જે દાખલા કરે છે એના ફાયદા, કે આપણા માટે ઘણીવાર એવું થાય ને કે સભામાં બેસીએ તો શું ફાયદા થાય, આ વિચરણ કરવાથી શું ફાયદા થાય. તો ન્યુઝીલેન્ડમાં એક દીકરો છે. ન્યુઝીલેન્ડમાં અહીંથી કોઈ ના હોય અને બીજી બહારના દેશમાં ભણવા જાય છોકરાઓ, તો છોકરાઓ કેવા થઈ જાય. તો એ દીકરાને થોડો ડ્રિંક, સ્મોક અને નોનવેજની બધી ટેવો, એ ટેવો ત્યાં જઈને બી કન્ટિન્યુ થઈ. ત્યાં જાય તો આના કરતા વધારે મળે. એટલે 8-10 દીકરાઓ એક ઘર રાખીને રહેતા હોય. એક દિવસ એ દીકરાને એટલો બધો દારૂ પી લીધેલો જેના ઘરવાળાએ જ કાઢીને બહાર ફેંકી દીધો. એ ઘરવાળાએ જ્યારે બહાર ફેંક્યો
ત્યારે એને લેનાર કોઈ નહીં મળે. પણ એ દીકરો એક ઘરમાં બે ચાર ભગતો કે જે સભામાં જાય એટલે આપણા બધાના ફોન નંબર એક્સચેન્જ થાય. દેશભાઈ સાથે આપણે વાત કરવી હોય તો ફોન નંબર એક્સચેન્જ કરીએ. એટલે મેં કૌશલભાઈને યાદ આવ્યું કે મેં એકવાર સભામાં ગયેલો અને મારો એક કૌશલભાઈ કરીને જે છે એની સાથેનો નંબર એક્સચેન્જ થયેલો, બંને કૌશલભાઈ. એટલે એને રાતના 2 વાગે જ્યારે ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો એની બેગ સાથે ફેંકી દીધો. હવે ઇન્ડિયામાં હોય ને તો કોઈને કોઈ હોય કાકા મામા ફુવા કોઈ બી દોસ્તી યારી બી આવે, તો પરદેશની ધરતી પર કોઈ આવું અઘરું. એટલે દીકરાએ 2 વાગે કૌશલભાઈને ફોન કર્યો અને કૌશલભાઈ જ્યારે ફોન કરે ત્યારે એની પાસે પહોંચે છે અને એને કહે છે કે તું એક કામ કર, તું અહીંયા આ મારું ઘર છે અને તારે અહીંયા રોકાવાનું, તું રોકા. અઠવાડિક સભા થાય ન્યુઝીલેન્ડમાં. એટલે દીકરાને એવું થયું કે અહીંયા હું રહેતો છું એ બધું જ કરે, કારણ કે જે એની ટેવ હતી તે તો કરતો જ, ચોરી છુપી. અને કૌશલભાઈ બી કેવા, એને કીધું કે તારે જે કરવું હોય તે કરજે, ખાવું હોય તો ખાજે, પણ ઘરમાં નહીં લાવતો, કારણ કે સત્સંગી પરિવાર આ ઘરમાં લાવે ચાલે નહીં. એ દીકરાને કીધું કે તારે જે બી તારી એક્ટિવિટી છે તો તું બહાર કરી શકે, ઘરમાં નહીં કરે. અઠવાડિયું થાય એ દીકરાને પૂછે કે આજે અમારી અહીં સભા છે, તારે આવવું છે? ત્યારે દીકરો કહે ના. પછી પાછું બીજા અઠવાડિયે પૂછે ત્યારે એને એમ થયું કે જે વ્યક્તિએ મને 2 વાગે જે પીક કર્યો છે અને એક અઠવાડિયામાં 1 કલાક સભા ભરવી છે મારે, ક્યાં વધારે કાઢ્યો છે ટાઈમ. એ દીકરાને સભામાં જવાનું એમ ક્લિક થયું, એક સ્ટ્રાઇક થઈ ગઈ, ચાલો હું સભામાં જઈ આવું. એ દીકરો સભામાં જાય છે અને બધી વાતો સાંભળે છે કે સભામાં જે કોઈ વક્તા બોલનાર હોય એ વ્યક્તિનું જીવન, એના ઘરે જ્યારે વાત કરતો ને ત્યારે મમ્મી પપ્પા કદાચ એમ કહે કે ભાઈ આની સાથે વાત નથી કરવી એમ. આ ટાઈપનું વ્યક્તિત્વ જ્યારે ન્યુઝીલેન્ડ ગયા પછી, ઇન્ડિયામાં હતા ત્યારે તો કદાચ એકબીજાના મોઢા જોઈ નહીં, પણ એ દીકરો જ્યારે ન્યુઝીલેન્ડ જાય છે સભા ભરે છે અને 2-3 મહિના પછી જ્યારે એની મમ્મી સાથે, દીકરો બધાથી વધારે કનેક્ટેડ એની મમ્મી સાથે હોય, એટલે સભા ભરતો ગયો દીકરો અને એની મમ્મી સાથે વાતો થાય કે મમ્મી આમ થયો, સભામાં આમ થયો. એ મમ્મી અને પપ્પા, એના મમ્મી પપ્પાની સભા ભરતા થઈ ગયા દીકરાને ખિયાસર. અને દીકરો જ્યારે 3-4 મહિના થાય છે અને જ્યારે દીકરો એ સભામાં એનું જે જીવન ટ્રાન્સફોર્મેશન થાય, તો પહેલા તો એનું નોનવેજ છૂટી ગયું, પછી ડ્રિંક કરતો બંધ થઈ ગયો અને સિગરેટ તો ચાલુ જ હતી. પણ જે સભામાં આવ્યો અને સભામાં આવ્યા બાદ એનું જે બોલવાનું અને એનું જે રીતિ બદલાઈ ગઈ. એ દીકરો કૌશલભાઈ સાથે જાય, કૌશલભાઈ સાથે જે જગ્યા પર જવાનું થાય તે જગ્યા પર જાય, ફરે. જેમ કે આપણા ત્યાં હિતેશભાઈ છે, જે બી દીકરાઓ આજુબાજુના ટાઈડિયામાં જવું હોય તો કોઈને ને કોઈને ફોન કરે કે આવવું છે કે એમ. કૌશલભાઈ બે એને ફોલો કરે કે તારે આવવું છે ફ્રી હોય તો. એ દીકરો એમની સાથે ફરતા થયો. પછી જ્યારે એની મમ્મીએ 3-4 મહિના થાય છે અને પછી એની મમ્મીએ કીધું કે મને એવું લાગે છે કે તું કોઈ સારી દોસ્તીમાં કાં તો કોઈ સારી જગ્યાએ જવાનું ચાલુ કર્યું છે. ત્યારે એની મમ્મીએ આ જે વાત સાંભળી અને એના દીકરાએ એને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી કે હું કોઈ સારી જગ્યાએ જાઉં છું કે કોઈ સારી કંપનીમાં છું? ત્યારે એની મમ્મીએ કીધું કે તું હવે જે રીતની વાતો કરે છે, વાતમાં ગુસ્સો કરતો, વાતમાં તું ચીડી જતો, એના પરથી મને એવું લાગે છે કે તું કોઈ સારી કંપનીમાં છે કે કોઈ સારી જગ્યા પર બેઠો છે. ત્યારે એની મમ્મીને કીધું કે મમ્મી હું સભામાં જાઉં છું અને એ સભાના કારણે મારી આખી લાઈફ બદલાઈ છે. આ એક સભા આપણને બધાને જેવું લાગે. પ્રથમના 63માં બી વાત કરીશું કે આપણે જીવની અવળાઈ એવી કે જ્યારે આપણી મનનું ધાર્ય થાય ને ત્યારે આપણને બહુ સારો સત્સંગ લાગે, અને જ્યારે જીવની અવળાઈ કે આપણું ધાર્યું ના થાય ત્યારે આપણને આ સત્સંગમાં ઝાંખું લાગે. આ સત્સંગ તે દીકરાનું ટ્રાન્સફોર્મેશન ચાલુ થયું અને એનું બધું લાઈફ છૂટી ગઈ, દારૂ બધું છૂટી ગયું અને છેલ્લે એની સિગરેટ પીવાની ટેવ. હવે ત્યાં તો ઠંડીનો મોસમ એટલે જેકેટ સારું રાખે એટલે જેકેટના પોકેટમાં એ સિગરેટનો પાકીટ રાખી દો. સામે તો નહીં પી, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે પી લે. સભામાં બી જેવું છૂટે એટલે પી લે તો દીકરો. પણ એ દીકરાને એક દિવસે જ્યારે ગાડીમાં લઈ જવાના અને જ્યારે પાકીટ નીચે પડ્યો ને ત્યારે કૌશલભાઈ એ પાકીટ જોઈ ગયા
અને ત્યારે કીધું કે કઈ નહીં, તમે તમારી બીડી પીવું ને, કઈ વાંધો નહીં. ત્યારે તે દિવસે દીકરાને થયું કે જેની સાથે હું ફરું છું, જેની સાથે હું રહેવું છું, અને એના મારા લીધે આ દેખાવ કે એનું નીચું દેખાય, એ દિવસે દીકરાએ બીડી છોડી દીધી. કહેવાનો મતલબ એ છે કે આવા કોઈ ભીડા ભક્તિ, સ્વામીજીના ભીડા ભક્તિ કે પ્રભુ સ્વામીના જે ભીડા ભક્તિના જે દર્શન થઈ જાય, એમાં એકાદ પ્રસંગ આપણને ટચ થઈ જાય. એ દીકરાને કેવો ટચ થઈ ગયો કે જ્યારે પડે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે રાતના 2 વાગે ને નીકાળી દેવું ઘરમાંથી, અને એ દીકરાનું આખું લાઈફ ટ્રાન્સફોર્મ કરે. એમાં જ એક બીજો પ્રસંગ કે એક ગામમાં એક દીકરો જ્યારે બહારની દુનિયામાં નોકરી લાગે ત્યારે એને સભામાં એનો દોસ્ત લઈ જાય છે. કામરેજની ઉપરનું એક ગામ, તો એ ગામની ખાસિયત એવું કે એ ગામમાં આખું જ ગામ દારૂ બનાવે, અને એ ગામમાં દારૂ બહુ ચાલે, અને ગામ પોલીસની કોઈ કઈ એક્ટિવિટી કે એક્શન કઈ લે નહીં, કારણ કે ઘરે ઘરે દારૂ બને. એટલે દોસ્તી દાવે કરીને એક ગામનો એક દીકરો સભા ભરવાનું ચાલુ થયો, અને સભા જ્યારે ભરવાનું ચાલુ થઈ ત્યારે દીકરાએ વિચાર્યું કે મેં મારા ફ્રેન્ડને બી લઈ જાઉં, એના ઘરમાં બી દારૂ બને. એટલે એ દીકરાઓ બી દારૂ કે ચાલ ને સભામાં જવા તો દે, તારા ઘરે બી દારૂ બને, મારા ઘરે બી દારૂ બને, પણ આપણે 2 જણા સભામાં ભરીએ. 2 ના 4 થયા, 4 ના 50% થઈ ગયા, આખું ગામમાંથી 50% સભા ભરતા થઈ ગયા. તેમાંથી દારૂ છોડ્યો કે નહીં છોડ્યો, પણ 50% સભા ભરતા થઈ ગયા દીકરાઓ. અને જ્યારે 50% સભા ભરતા થયા ત્યારે લોકોએ સંતોને પ્રાર્થના કરી કે સ્વામી, હવે અમારા ગામમાં બી તમે પધારો ને, કારણ કે અમારું ગામ એવું છે કે અમારા ગામનું નામ લઈને તો કોઈ આવવા તૈયાર નથી, કોઈ લગ્ન માટે છોકરી આપવા તૈયાર નથી, અને કોઈ મહેમાન આવવા માટે 2 વાર વિચાર કરે છે, પોલીસ તો બહારથી જ જતું રહે, એવું અમારું ગામ છે. ત્યારે સંતોએ કીધું કે અમે તમારા ઘરે કે તમારા એરિયામાં સભા કરીએ, પણ તમારે એક મોટી સભા કરવા પડે. એ મોટી સભાના જ આવે તમારા મિત્રો તમારી સાથે સભામાં આવે, અને તમે જે રીતે પોતાનું લાઈફ કે જે દારૂ બનાવતા હતા, અને એ દારૂવાળી લાઈફમાંથી તમે જે રીતે ભગવાનના માર્ગે જે રીતે ચડ્યા છે એ રીતે તમે ચડે, તો તમારું અને તમારા પરિવારનું લાઈફનું એક ટ્રાન્સફોર્મેશન થાય. ત્યારે એ લોકોએ બધા દીકરાઓએ આખા ગામમાં વાતો ચાલુ કરી કે અમારા ત્યાં આ રીતનો પ્રોગ્રામ છે અને તમે આવશો. કહેવાય છે કે લોકોનું જે દારૂવાળું આખું ગામ, એ આખું ગામ આજે સ્વામિનારાયણ સંપ્રદાય અને આપણું સ્વામિનારાયણ સમાજમાં એ લોકો આખું ગામ, દારૂ તો બંધ થઈ ગયો પણ આખું ગામ સત્સંગી થઈ ગયું. કહેવાનો મર્મ એ છે કે આપણે ખાલી એક પગલું ચાલીએ સ્વામીજીના જે અથાગ વિચરણ કે જે આપણા માટે છે, એવું લાગે કે શાના માટે ત્યાં જતા હશે, પણ આપણા સાઈડે આવે ત્યારે આપણે બી એવું થઈ જાય, આપણાને બી એવો એક સ્પર્શ થઈ જાય. 880 જણાને મળ્યા હોય, 850 જણાને મળ્યા હોય, એકાદનો લાઈફ બી ટ્રાન્સફોર્મ થઈ જાય. 5800 દીકરાઓને જ્યારે દર્શનનો ચાન્સ મળ્યો હોય, 5000 માંથી અડધા સમાજ, અત્યારે આપણે 25,000 લોકો છે હરિપ્રબોધમ પરિવાર. તો 2 વર્ષ પહેલા ખાલી 10-20 જણા હતા, અને આજે આખા પ્રદેશમાંથી જોઈએ તો 800 જણા હતા, અને આજે 2500 થી 3035 જણા આપણે હરિપ્રબોધમ પરિવારના છે. તો આ કયું બળ છે, આ કયું કારણ છે કે જેના લીધે આપણા બધાને અહીંયા ખેંચી લાવે? કારણ કે બધા જ પોતપોતાની લાઈફમાં બિઝી છે. હવે વરસાદનો મોસમ છે તો કદાચ આપણને એવું થાય કે સભામાં નીકળી જાય, પણ આ બધા જે બાહ્ય પરિબળ છે તે આપણને લાગતા નથી, કારણ કે આપણા માવતર એટલે કે આપણા વડીલો જે અથાગ પરિશ્રમ કરે છે, એનું જે વિચરણનો ભીડો આપણે 1% બી નથી. કારણ કે એ લોકો તો વર્ષે 80-90 કિલોમીટર ટ્રાવેલ કરે છે, અને આપણે વર્ષમાં કદાચ 9000 કિલોમીટર ટ્રાવેલિંગ કરતા હોય. કહેવાનો મતલબ મારો એ છે કે સ્વામીજી આપણા જીવનમાં શું રોલ ભજવે. અને છેલ્લો પ્રસંગ હું કહી મારી વાતને વેરવો. એક દીકરો સ્વામીજી પાસે જાય, અને સ્વામીજી પાસે જાય ત્યારે પ્રાર્થના કરે કે સ્વામીજી મારા કેનેડાના વિઝા કરવા છે, તો તમે બળ આપજો કે મારા કેનેડાના વિઝા થઈ જાય.
આપણે બધા જે દીકરાને ઓળખીએ છીએ અત્યારે યુએસએ ની ધરતી પર સારોટમાં જે દીકરો છે સુભાષભાઈ રાય એમનું દીકરાનું નામ. સ્વામીજી પાસે દીકરો જાય કે સ્વામીજી આ રીતની કેનેડાની ફાઇલ કરવી છે, 2.5 લાખ રૂપિયા એજન્ટ કહે છે અને 2.5 લાખ રૂપિયા કહે છે, તો હવે શું કરવું? એટલે દીકરાએ 2.5 લાખ રૂપિયા એજન્ટને આપ્યા, કામ ચાલુ કર્યું. 2-4 મહિના થઈ ગયા. એક્ચ્યુઅલમાં કેવી આપણે બધાની પરિસ્થિતિ એવી કે કદાચ આપણે કોઈ કામ આપીને એટલે ફોલોઅપ ચાલુ થયું, ક્યારે આવશે એટલે એ સ્વામીજી પાસે જાય. એ દીકરો સ્વામીજી પાસે જાય ને એટલે એક વાર જોયું, બીજી વાર જોયું એટલે પ્રભુ સ્વામીએ દીકરાને ઉભી રાખીને કીધું કે તું સ્વામીજી પાસે જાય તો શું કહે? ત્યારે સ્વામીજીને કીધું કે હું કેનેડાના વિઝા માટે પ્રાર્થના કરવા જાઉં છું તો મારા વિઝા આવી જાય. પણ આપણને જે મળ્યા એ માવતર કેવા છે? ત્યારે પ્રભુ સ્વામીએ દીકરાને કીધું કે તારે છે ને સ્વામીજી પાસે નહીં જવાનું. તારે જો તારા વિઝાના કામ કરવું હોય તો સ્વામીજી પાસે નહીં જવાનું. તારે મંદિરમાં બેસીને પ્રાર્થના કરવાનું, સ્વામીજી તારી વાત સાંભળી લેશે. અને તને એવું લાગે કે કોઈ વાત કેવી હોય તો તારે મને કહેવાનું. એ દીકરો પ્રભુ સ્વામીને વાત કરે કે પ્રભુ સ્વામી 6 મહિના થઈ ગયા, 8 મહિના થઈ ગયા. પ્રભુ સ્વામી કીધું કે એક કામ કર, આટલા મહિના થઈ ગયા તો હવે તું એક થાળની સેવા કરી દે, ખીચડીની સેવા કરી દે મંદિરે. એટલે મહારાજ તારી આ યાત્રા ઝડપી બનાવી દે. એટલે પેલા દીકરાએ કીધું કે ખીચડીની સેવા આપી દો. એ ખીચડીની સેવા આપી ત્યારે પ્રભુ સ્વામી કહે કે તમે જે ખીચડી ખાઈ ને એ ખીચડીની સભા, એ ખીચડીની સેવા આપવાની વાત કરે. એટલે હરિધામમાં બધા ખીચડી ખાવા જાય છે બહાર, એટલે પીઝા કે સબ્જી કે એવું ખાવા જાય ત્યારે ખીચડીની વાત કરે. તે દીકરાને કીધું કે ખીચડીની સેવા કેટલી થાય? એટલે 1.5 લાખ રૂપિયા કીધા કે ખીચડી ખાવાની, ખીચડી એટલે પીઝા નહીં, કે પીઝાની સેવા આખા સ્ટાફને ખવડાવવાની 1.5 લાખ રૂપિયા થાય. એટલે 2.5 લાખ રૂપિયા એ અને પેલા 1.5 લાખ રૂપિયા એટલે 4 લાખ રૂપિયા. પછી છેલ્લે કેનેડાના વિઝાનું રિજેક્શન આવ્યું. હવે કોઈનું બી રિજેક્શન આવે એટલે મગજ બગડી જાય કે સાલો 4 લાખ રૂપિયા ખર્ચા પછી બી અને 8-10 મહિના સ્વામિનારાયણનું ભજન કર્યા પછી બી આપણું વિઝાનું રિજેક્શન આવ્યું. કોઈ એટલે બી એવું થાય, મને બી થાય. પણ સ્વામીજી, પ્રભુ સ્વામી કેવા પુરુષ છે તેની વાત કરે. પ્રભુ સ્વામીએ કીધું કે તારે મંદિરે જવાનું, ધૂમ કરવાની અને ધૂમ કરીને મહારાજને પ્રાર્થના કરવાની કે મારું ગોઠવી દેજો, મારું ગોઠવી દેજો. પણ પેલા દીકરાને જે વિઝા રિજેક્શન આવ્યું એના કારણે પેલાનું મન મૂંઝાઈ જાય કે વિઝા કોઈ વસ્તુ ખબર જ છે કે મારું રિઝલ્ટ જ નેગેટિવ છે, તો પછી શું થાય? એટલે પ્રભુ સ્વામી જ્યારે દીકરાને મંદિરે મોકલે ત્યારે પેલો દીકરો ભજન નહીં કરે, ધૂન નહીં કરે અને સૂઈ જાય. સ્વામીજી, પ્રભુ સ્વામી અમેરિકાના વિચરણમાં જવાના છો પેલા એ ભજન કરવાનું બંધ કર્યું. 1 અઠવાડિયા પછી પ્રભુ સ્વામીનો ફોન આવ્યો કે તારી ધૂન સંભળાતી નથી. આપણે ધૂનને જો ત્યાંથી સાંભળી શકતા હોય આપણી પ્રાર્થના કેમ નહીં સાંભળે? આપણા હરેક સંકલ્પો કેમ નહીં સાંભળે? તમારી અંદરથી એવી ગરજ હોવી જોઈએ, તમારી એવી ખપ હોવી જોઈએ કે મને જે મળ્યા એવો પુરુષ એ મને સાક્ષાત મારી પ્રાર્થના સાંભળે. એ દીકરાને ભજન કરવાની વાત કરી એને તો ક્લિક થયું, દીકરાના જીવમાં નિષ્ઠા તો હતી જ, પણ પરિસ્થિતિ જ્યારે આપણા પર આવે ત્યારે આપણે બધા નાસી પાસે. એ દીકરાને ત્યાંથી પ્રસંગ તો ઘણો લાંબો છે. એ દીકરાને વિડીયો કોલમાં વાત કરાવે અને એ દીકરાને જ્યારે વિડીયો કોલમાં વાત કરાવે અને એ દીકરાને કીધું અને એના દાદાને ત્યાંથી વિડીયો કોલ પર એ ભાઈ સાથે વાત કરાવે અને એ એક જે યુએસમાં જે દાદા હતા એના ઘરે હતા અને એ દીકરાને કીધું કે આ જોઈ લો તમારી દીકરી સાથે આ છોકરાના લગ્ન કરાવવાના છે. એ દીકરાને ખબર નથી કે મારી આ લગ્નની વાત ચાલે છે અને એ જ્યારે દીકરી સમયમાં આવે છે ત્યારે 2 દીકરાના ફોટા સ્વામીજી પાસે મૂક્યા અને સ્વામીજીને જ્યારે ટેબલ પર મૂક્યા ને ત્યારે દીકરીને કીધું કે આ 2 દીકરાઓ છે, તમે જે સ્વામીજી જેના પર જે ફોટો પર હાથ મૂકે એ ફોટો આપણે સિલેક્ટ કરી દેવાનો. આપણે તો 10 જોઈએ કે આ કેરેક્ટર જોઈએ, આવી જોઈએ, તેવી જોઈએ, ફલાણા જોઈએ. લોકો કે સ્વામીજીના નિર્ણય પર આપણે વિશ્વાસ ન કરીએ. પ્રભુ સ્વામીએ દીકરાને કીધું કે જ્યારે આ દીકરા જોઈ લેવું કે આ દીકરા સાથે તમારી દીકરીનું લગ્ન ગોઠવવાનું છે. 8 મહિના પહેલા આ કોલ આપેલો અને 8 મહિના પછી જ્યારે દીકરી સમયનો ભરવા આવે છે
અને એ સમયે ભરવા જ્યારે આવે છે ત્યારે દીકરી તો સ્વામીજી જે કહે તે કરવા તૈયાર એમ. પણ બે મૂર્તિયા જ્યારે હતા ત્યારે સ્વામીજી ટેબલ પર મૂકેલા બે ફોટો સ્વામીજીએ એ સુભાષભાઈના ફોટા પર હાથ મૂકીને કીધું કે આ દીકરો. અને ત્યારે પ્રભુ સ્વામી અને સ્વામીજીની જે એકતાની વાત છે કે 8 મહિના પહેલા સિલેક્શન કરવા પહેલા બતાવી દીધું પેલા દાદાને કે આ દીકરી સાથે તમારા દીકરીનું લગ્ન થવાનું છે. અને એ દીકરાનું સ્વામીજીએ સિલેક્શન કર્યું. કહેવાનો મતલબ એ છે કે ભાઈ જે વાત કરી કે અંગી અંગમાં કરીને ધારી પ્રગટ્યા સ્વરૂપમાં, તો એની એ જ ચેતના આજે પ્રભુ સ્વામીમાં વિચરણ કરી અને આપણા માટે અથાગ લાગવો પડે છે. એ દીકરાનું લગ્ન થાય છે, લગ્ન કરીને દીકરો આજે બેન છે. સ્વામીજી અને પ્રભુ સ્વામી આપણી બધાની હરેક ઈચ્છા પકડે છે, હરેક બધી કહેવાય ને બધી વસ્તુ પૂરા કરવા તૈયાર છે. પણ આપણને 99 મિનિટ સુધી કે 59 સેકન્ડ સુધી ભજન કરાવે. પણ એ ભજનમાં 100% આપણે વિશ્વાસ રાખવાનો છે અને છેલ્લી સેકન્ડે આપણું કામ કરે એ આ સમય ભગવાન. આજે ઘણી બધી વાતો કરી હતી કારણ કે નરેન્દ્રભાઈ જે રીતની વાત કરી મહિમાની નિષ્ઠાની, જે કોઈ સારા પ્રસંગો આપણે વાપરીએ, સ્વામીજી આપણા માટે જે કંઈ વિચરણ કરી રહ્યા છે, ઘણા એવા પ્રસંગો છે કે આમના જીવનનું ખાલી દર્શન કરીએ ને એટલે આપણને જીવને બળ પમાયા. ઘણી એવી સેવાઓ મળતી હોય, ઘણી વાર એવું થઈ જાય કે નથી કરવું. પણ જ્યારે મોટા પુરુષ સામે આપણે જોઈએ ત્યારે આપણી સેવા તો સૂક્ષ્મ હોય. આપણા પીડા તરફનું દર્શન કરીએ ત્યારે એ પીડાની આગળ આપણો પીડો તો સૂક્ષ્મ હોય, આપણો પીડો આપણને બહુ મોટો લાગતો હોય. પણ પ્રભુ સ્વામીના ચરણે એક જ પ્રાર્થના છે કે તમારું જે અનુસંધાન એક છે કે બસ એક તું રાજી થા, તારે લઈને હું અને હું તો નિમિત્ત માત્ર, એ અમારું આવું અનુસંધાન બની રહે એ જ પ્રાર્થના સજાનંદ સાહેબ મહારાજ.